બહુ બીક લાગે છે ઓ એ તું તો મૂંગો મેર સોટલી આઈ બેકારો ન કરતા હું રેખલી આ ખડીમાં કેવું બીક લાગે એવું છે આમાં તો દીપડા ને એવું હોય છે અલી તું તો હાવ બીકણના મુઈ છો એ મારા પાયા કુવાડો છે ઈમાં બીવાનું થોડુંક હોય એ આયા કણે બર્તન દેવા હે અસલ મજાના હુકા તું જોતો ખરી અને તારે સાણાનું આખું બકડિયું ભરાઈ રહીશે કેવી બીવે હે આમ તો જો આયા છે તારો બાપ દીપડો જોવાય નો સડે હોય કાઈ વાર નો લાગે એ હોય તો તને એકને નહીં ખાઈ જાય એ પેલા હું કહીશ કે મને દીપડા તું પેલા ખાઈ જા કેટલી બીવે હે આમ જો તો બાલુ કાકી અરે બાપ આ બાલુ કાકી મને બીતા હોય એવું લાગે હે આમ હાલો હું મોર હાલું હું તો શેરની હા શેરની રેખલી હું એન કાસાણા ન જાને મને તો આ ખડીમાં બહુ બીક લાગે જો માર તો મશીન ધક ધક તું જો લે અરે ભગવાન એ બીવાનું નો હોય આમ જો અસલ મજાના મોટા મોટા પોદરા હુકા પડ્યા હોય ને એનું બકડ્યું ઘાય ઘા ભલે હું આયા જ કાપું અને એવું લાગે ને તો મને હાથ પાડજે હાલ ને આપણે ઘરે વીજો નથી લેવું અરે ભગવાન આ બાજો કરે એ તો હારું કાઈ પૂતા આલી અને હાથ પાડજે તને બીક લાગે તો કેવી હે આવા બીકણ હારે અવાય નહીં આ ખડીમાં આમ તો આની વાત હાસી છે પણ જો આવડ્યું ને કઈ તો બીવે આ ખડી છે મોટી આયા તો ગમે તે જનાવર હોય અલગ અલગ ના નાડા દીપડા વાંદરા પણ કે બીવાનું થોડું કોઈ ઈ થોડુંક આપણને કાઈ કરે ઈ બસારા આપણા જેવા જનાવર ઈને આપણે તો રેવા મકાન હોય જનાવરને થોડુંક મકાન હોય ને બસારાનું ઘર જા બીકણ એટલે બીકણ ન કર્યું આ રેખલી તો મને કેવામાં લઈને આવી મને તો બીક એવી લાગી છે એક તો અહીંયા સાણાય ન ધરતા અને કાંઈ નહીં કોઈ ત્યાં બર્તન કાપી છે અને મને આયા કર રાખી નહીં બાપા કાંઈ ઉપાડી જાય શું કરવાનું બીક તો બહુ લાગે છે ઓય બાપ રે રેખલી કાય કા તોડ આયા કર કાંઈક જનાવર છે મને ખાઈ જાય છે અરે બાપ રે આ તો રૂપા જાડું પાડે એક શું આ દીપડો બીપડો નહીં લઈને વયો જો હોય અરે રે કે દેખાય કા જાઉં આ ચિંપા મુય છે અરે રે આ દેખાતી નથી રાડું તો આમ કેસી ને પાડી જાઉં જોશે બીક તો એવી લાગે છે પણ શું કરું હારે લઈને આવી હોત રૂપારી તો અહીંયા દેખાય છે જીવે છે બાલુ કાકી કોક મને બસાવો ન કરા જનાવર મને ખાઈ જાય છે હું તમ તરા કાઈ સાણું નહીં મીણું તો તું ખાવાની વાત કરે પણ તું બીમા આટલી બધી શું જનાવર હતું આ રહ્યું અહીંયા અરે બાપ રે
એ રેખલી તું અરે બાપરે કરીશ તું મને કાંઈથી લઈ જા ને હું બે ભાન થઈ જઈશ. અરે રૂપારી તું આ વાંદરાને જોઈને બે ભાન થઈ જઈશ. ગાંડી હો ગાંડી. એ રેખલી તો હું ખીખી દાંત કરીશ. આ વાંદરો આવું હોય પણ તારો હગો વાંદરો હે તું જોતો ખરી તે કોઈ દી વાંદરો ના જોયો ના. અરે બાપ એ આ કાઈ ન કરે આમ જોતો ખરી બિચારો ફળ બેઠો બેઠો ખાય હે ને તું તો બીકણ એટલે બીકણ હાલો હવે આમ તારી બાપા આવા જંગલમાં બીક લાગે. અલી બાપા આયા કાઈ ન હોય આ એલા હે સોટલી આ વારે ઘડી આવી આપણે ત્યારે તો ઓયા સ્ટેશને ઉતરવી એટલે આ સ્ટેશને ના ઉતર આજ એ તમે બે સાજુ મન્યું હાલવા માંડો ને એ મેં પાડી છે ફુવન વાળી. એલા સોટલી મને એવું લાગે છે કે આપણે આવીને ત્યારે આપણે ઓલા સ્ટેશને ઉતરવી છે અને તે આ સ્ટેશને ઉતાર્યા મને લાગે છે કે આપણે ફુવન વાળી જાવામાં ભૂલા પડશું. એ પણ હું બે છોટ્યું હો ભૂલા પડશું એ હું આયો હો તમે આવ્યો એ તો વઈ જાવ હું પાછો ગયો તો તો બકબક નો કરતી વેચ્યું થાવ સાઈન મેની મેં કીધું તો બાપાને કીધું તમે હાલવા અરે આયરો ઈ આવું જ કરતો હોય. વેચી થાસ કે મૂકી દઉં હું વિયો જો પાછો મૂકીને હાલો જોજે આપણે હે ને આયરોની આપણને આમાં ભૂલા પાડ દેવાનો છે. આમાં મોટા મોટા જનાવર રહેશે. ઓલા રસ્તો અસલ મજાનો હતો તો મારું તોય ન માની. ઈ આલે જેમાં હું શું કરું આ માઈન સાન મેની હારે રાલ્યું જઈ. હું અમદાવાદ રહ્યો તો સારું હતું તમારે આવવાનું જ નતું. એ માઈન ને મારું તો કોઈ માનતા જ નથી. એ રેખલી એ આલબદ હાલો એ આમથી નીકળી જાવી એ હાલો ને ઉતાવર્યું એટલે મને તો બહુ જ બીક લાગે છે. આ તો એને ચલો કાનું મેં બધું જોઈ લીધું. હું હવે અમદાવાદ પાછી પહોંચી નહીં શકું. એ આમ વેતી થાને કયું ની મને બીવરાવે હમથી કેવું એ મારા બાપ આમ તો જો મેં ના પાડી દી તને કે આથી નથી હાલું તો મારું માનો જ નહીં. એ વેતી થાને આ હું એ પેરા મને તે જનાવરની બહુ જ બીક લાગે. આમ તો કેવું જનાવર હે એ મુંગી મર દે કરો કલમાં તું મને ખવરાઈ દઈશ. જનાવર તો ટીવીમાં આવે એવું હે ખારું બહુ હોય. એલી રેખલી તું બીમાર રે હું પાણો ઠુકો એટલે વીવું જાય. હાલી મોય તારે શું આયા પાણા ઠોકીને અમને ખવડાવી દેવાય. પાણો ઠોકી તો ખારું થશે ભાગ્ય નહીં એકી. એ પણ દે કરો ઓછો કરો સોટલી સાના મને સાઈડે થઈને વયા જાવી. યા બોલતા ને ઘડી કે કઈ હલવું બોલતા નહીં એ કઈ. યા હલે ભગા